જય શ્રી સ્વામિનારાયણ। આજે જે વાત કરવી છે તેની શરૂઆત એક નાના પ્રસંગથી કરવી છે અને તે પ્રસંગ પરથી જે બોધ મળે છે, જીષ્ટ મળે છે તે વાતનું તે આપણે પાછળથી સાંભળવાનું છે। એટલે આજે દૃષ્ટાંત પ્રસંગ છે તે સાંભળ્યા પછી તેનો જે બોધ છે તે અતિ મહત્વનો છે આ વાતમાં। તો આવો સાંભળીએ। હરિદાસ કરીને એક યુવાન હતો। નાની ઉંમર હતી તેની, અને એને ભગવાનને પામવાનું અતિશય મન હતું। એટલે તેણે પોતાના એક મિત્રને કહ્યું, દોસ્ત, મારે ભગવાનને પામવા છે, તો હું શું કરું? મિત્રએ કહ્યું, આવી જા મારો ભેગો। ભગવાનને પામવાનો માર્ગ એકમાત્ર અમારા પંથમાં જ છે। એકમાત્ર અમે જ છીએ જે જાણીએ છીએ કે નીતિ અનીતિમાં માનવું નહીં, સાચા જૂઠામાં માનવું નહીં, દાન દયામાં માનવું નહીં, મન ફાવે તેમ વર્તવું અને મન ફાવે તેમ કરવું। ભગવાન તો પણ મળે છે। પણ આ વાત હરિદાસના ગળે ઉતરી નહીં। એ બીજા મિત્ર પાસે પહોંચી ગયો। એ બીજા મિત્રને પણ હરિદાસે કહ્યું, દોસ્ત, મારે ભગવાનને પામવા છે, તો શું કરવું? બીજા મિત્રએ કહ્યું, આવી જા અમારા ભેગો। અમારા પંથ જેવો કોઈ પંથ નથી। અમે કોઈ સૂગ નથી રાખતા, દારૂની નહીં અને માંસની નહીં, બધું જ અમારામાં અલાઉડ છે। હરિદાસને તો આ વાત તો જરાય ગળે ઉતરી નહીં। ત્રીજા મિત્ર પાસે ગયો અને બોલ્યો, દોસ્ત, મારે ભગવાનને પામવા છે, તો હું શું કરું? ત્રીજા મિત્રએ કહ્યું, આવી જા અમારા ભેગો। અમે સમજી છીએ એવું આ દુનિયામાં કોઈ સમજતું નથી। અમે જ્ઞાની વેદાંતી છીએ, જે તે નથી, જ્ઞાન દ્વારા જ ભગવાનને પમાય છે। મનમાં એક વાત બરાબર સમજી લેવી કે ભગવાનનો કોઈ આકાર નથી, ભગવાનનું કોઈ સ્વરૂપ નથી। પૂજા, ઉપાસના, ભક્તિ બધું જ ખોટું છે, મિથ્યા છે। એને કાંઈ કરવાની જરૂર જ નથી। હરિદાસે કહ્યું, પૂજા, ઉપાસના, ભક્તિ બધું મિથ્યા, ખોટું છે? એવું થોડી હોય। તો પછી એ બધું ખોટું હોય તો ભગવાન પમાય કેવી રીતે? ત્રીજા મિત્રએ કહ્યું, એ જ તો અમારી ખૂબી છે। જે એ છે તે હું છું, જે હું છું તે તું છે, જે તું છે તે એ છે। એટલે આપણે જ ભગવાન છીએ। બાપ રે! ફરી હરિદાસ ત્યાંથી તો ભાગ્યા ને ચોથા મિત્ર પાસે જઈને કીધું કે દોસ્ત, મારે ભગવાનને પામવા છે, તો મને માર્ગ દેખાડ ને। ભગવાનનું નામ સાંભળી ચોથો મિત્ર તો ગુસ્સે થઈ ગયો। એને તો આમ મગજ હલી ગયું ને બોલ્યો, ભગવાન શું કરે છે? તારામાં કાંઈ અક્કલ પડી છે કે નહીં? ભગવાન છે જ ક્યાં? એ તો ખાલી ભ્રમણા છે, ખોટી કલ્પના છે। લોકોને છેતરી પૈસા કમાવા માટે ધૂતારાઓ ભગવાનના નામે ધતિંગ ચલાવે છે। માટે તારામાં અક્કલ હોય તો આવી જા મારા ભેગો। હરિદાસ તો આ સાંભળી ત્યાંથી ફટાક કરીને નીકળી ગયો। રસ્તામાં એને એક સંત મળ્યા। હરિદાસને થયું, લાવ આમને હું પૂછી જોઉં। એણે સંતને ઊભા રાખીને પૂછ્યું, મહારાજ, મારે ભગવાનને પામવા છે, તો શું કરવું? સંતે સ્મિત કરી હરિદાસની સામે જોયું, પછી એનો ખભો થાબડીને કહ્યું, ધન્ય છે તને કે તને આવા વિચાર આવ્યા। વાહ! ભગવાનને જો પામવા હોય તો તેની મૂર્તિનું ચિંતન કરવું। હરિદાસે કહ્યું, ભગવાનની મૂર્તિ? ભગવાન તો નિરાકાર છે। સંત હસીને કહ્યું, ભગવાનને નિરાકાર કહેનારો પણ ભગવાનને સર્વશક્તિમાન તો માને જ છે ને। તો શું એ સર્વશક્તિમાન ધારે તો પોતે આકાર ન લઈ શકે? આકાર શું, અવતાર પણ લઈ શકે છે અને લીધા પણ છે। જે મનુષ્ય, પશુ, પક્ષી તેને આકાર આપી શકે, તો શું ભગવાનને આકાર ન હોય? ભગવાન તો સદાય સાકાર મૂર્તિ જ છે। ભગવાને સૃષ્ટિ રચીને આમને આમ થોડી મૂકી દીધી છે। હરિદાસના ચિત્તમાં આશાનો સંચાર થયો। ઓહો, ભગવાન આવા દયાળુ છે। પછી તો એ સંતની સાથે મંદિરમાં ગયો। સંતે એને શ્રીજી મહારાજની એક મૂર્તિ આપીને કહ્યું, નિત્ય આની પૂજા કરજો, પ્રદક્ષિણા કરજો, પ્રણામ કરજો, હાથ જોડી પ્રાર્થના કરજો કે પ્રભુ, મને કુસંગથી બચાવજો અને સત્સંગમાં જોડજો।
મને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, ઈર્ષ્યા જેવા જે દોષો છે તેનાથી મારા રક્ષણ કરજો અને સદાચારમાં જોડજો. સારા ભક્તોનો સંગ દેજો, સારા માણસોનો સંગ દેજો. ભગવાન તમારી જરૂર રક્ષા કરશે. શ્રીજી મહારાજનું એ વચન છે. હરિદાસના મનનું સમાધાન થઈ ગયું. આ જે વાત છે તેનો હવે જે સારાંશ કાઢીએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 48મા વચનામૃતમાં કહ્યું છે, જે આ પ્રમાણે છે. શ્રીજી મહારાજ બોલ્યા, સર્વ સાવધાન થઈને સાંભળો. હરિભક્ત માત્રે પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણ દેવની ચિત્ર મૂર્તિની પૂજા કરવી, પ્રદક્ષિણા કરવી, પ્રણામ કરી પ્રાર્થના કરવી કે હે મહારાજ, કુસંગ થકી મારી રક્ષા કરજો. તે કુસંગ 4 પ્રકારના છે. એક કુંડાપંથી, બીજો શક્તિપંથી, ત્રીજો શુષ્ક વેદાંતી અને ચોથો નાસ્તિક. જે પેલો મિત્ર હરિદાસને મળ્યો હતો એને કુંડાપંથી જેવી વિચાર હતી. કુંડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચૂકાવીને ભ્રષ્ટ કરે. શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, જે બીજો મિત્ર. શુષ્ક વેદાંતીનો સંગ થાય તો ભગવાનની મૂર્તિઓને ખોટી કરી દેખાડે. ધારજો ત્રીજા મિત્રએ શું કીધેલું. અને ભગવાનની ભક્તિ અને ઉપાસના થકી ભ્રષ્ટ કરે. ચોથો મિત્ર મળ્યો હતો, તેણે જે વાત કરી છે તે યાદ કરજો. અને હવે સાંભળો, નાસ્તિકનો સંગ થાય તો શ્રી કૃષ્ણને ખોટા કરી દેખાડી ભ્રષ્ટ કરે. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે આ 4 પ્રકારના માણસોનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, ઈર્ષા, દેહાભિમાન વગેરે અંતઃશત્રુ થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તોનો સંગ દેજો. તમે કદી એમ મનમાં લાવશો માં કે આ તો કાગળ ઉપર ચિત્રામણ છે, તે આપણે કેમ કુસંગ થકી રક્ષા કરશે? અમારે અને શ્રી નરનારાયણ દેવને તો સીધો મન મેળાપ છે. તે અમે નરનારાયણને કહીશું કે હે મહારાજ, અમારી આપેલી મૂર્તિમાં તમે અખંડ વાસ કરીને રહેજો. માટે તમે એમ નિશ્ચય જાણજો કે આ મૂર્તિ તે શ્રી નરનારાયણ દેવ પંડે જ છે, પોતે જ છે. આવી રીતે જે આપણે પ્રસંગ સાંભળ્યો શરૂઆતમાં તેનું સિંક આ વચનામૃત જે ગઢડા પ્રથમ પ્રકરણનું 48માં છે તે પ્રમાણે છે. એટલે આ વાતને સદાય રોજને રોજ યાદ કરવી અને સારાનો સંગ થાય તેવી જ મહારાજને પ્રાર્થના કરવી. જય શ્રી સ્વામિનારાયણ.